જય માતાજી, જય ઠાકર મિત્રો, જય આશાપુરામાં. તો વિડીયો પૂરેપૂરો જોઈજો. અને વિડીયોમાં આપણે એવી વાત છે કે હવે થોડાક દિવસમાં શ્રાદ્ધ એટલે કે આપણે દેશી ભાષામાં કરીએ તો હરાદ ચાલુ થઈ જાય. તો હરાદમાં હરાદ તો જે કે આપણે બધા ગઈઢિયાનું જે કંઈ તિથિ હોય ત્યારે આપણે હરાદ નાખવી. અને વાત એ કરવાની હતી કે હરાદમાં આપણે માતાનો મઢ કચ્છ ત્યાં બધા પગપાળા હાલીને જતા હોય તો આપણે જવું છે, પણ શું એમાં તૈયારી કરવી જોઈએ. ને હજી 7 તારીખે ચાલુ થાય, 7 બરાબર. તો 7 તારીખથી શ્રાદ્ધ ચાલુ થાય તો એ આપણે હોળ હરાદમાં પહેલાં નોરતે માણસો બધા અહીંયા હાલીને પૂગે એવી રીતના જતા હોય. અને સેટાથી આમ માણસો હાલીને આવતા હોય તો ઈવડાઈને 15 દીનો ટાઈમ લાગતો હોય જેવું સેટું. અને અહીંથી અમારા જે વિસ્તારમાં છે, અમારો સુરેન્દ્રનગર જિલ્લો છે, તાલુકો થાનગઢ, તો અમારા આ વિસ્તારમાંથી જે બધા નીકળે બધા અઠવાડિયામાં 5-6 દીમાં આવા ટાઈમમાં બધા પૂગી જાય છે. તો એવી રીતના નીકળતા હોય છે. તો 7 તારીખ પછી માણસો બધા પગપાળા હાલીને નીકળી જાય છે. અને સેવા કેમ્પો અહીંથી બધા ચાલુ થઈ જાય છે. અને આગેથી હાલીને આવે એને સેવા કેમ્પો તો મળતા છે, પણ અહીંથી અમારે સેવાના કેમ્પો બહુ વધારે દેવાય એમ લાગે છે. માણસો જેટલું હાલીને જાય એટલી જગ્યાએ વચમાં બધે જડતા હોય જ છે. ને એ પ્રમાણે કેમ્પ આગળ નખાતા જાય અને એ પ્રમાણે માણસો આગળ હાલતું જાય ને સેવા કરવાવાળા સેવા કરે જ છે. અને આગળ માણસો હાલીને એટલું જાય છે. એટલે આપણે જવું છે, જો એમનો હુકમ હોય છે તો આપણે જઈ શકશું. તો શું કરવું જોઈએ, ક્યારે નીકળવું જોઈએ, એ બધી માહિતી તમને થોડીક દેવી હતી. અને આપણે મેં કીધું 7 તારીખ પછી ક્યારે નીકળવું જોઈએ, કેટલા દી આપણે પૂગ્યું. આપણે બાઇક લઈને જઈએ કે કોઈ 4 વ્હીલમાં જઈએ તો આપણે 1 થી 2 દીમાં આપણે બધે ફરી હોત લેવી, બરાબર. તો એવી ગણતરી છે. તો મેં કીધું વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, બરાબર. અને આપણે જવાની ગણતરી છે, જો હુકમ થાય તો જઈશું, બરાબર. આપણે હું તો તૈયારી તો કરવી જશે ને, જવું હોય તો તૈયારી તો કરવી પડશે. કપડાં ને બધા ઠેલા ભરવા પડે. મને આગળ કીધું એટલે હું તો ઠેલા ભરી જ લઉં. કેટલા દી આપણે રહેવાનું, 2-5 દી રહીશું ને કે 2-3 દી રહેવાનું છે? હા, 2-5 દી. હા, તો પછી કામ કરવાનું કે નહીં? કામ તો પછી કરશું, કામ તો કાયમ કરવાનું જ છે. એટલે જાવું ને આવવું હોય તો આપણે મારા ખ્યાલે તો કોઈ 2 રાતનો ટાઈમ તમારો હોય, 2 દિવસ ને 2 રાતનો, તો મજા આવે ને તમે શાંતિથી જઈને આવી શકો, બરાબર. અને લગભગ હારે તો થોડુંક વસ્તુ જરૂરી સામાન છે તો થોડોક એ બધો લેવો જરૂરી, જેવા કે આપણે કોઈ કપડાં બપડા છે, પાણીની બોટલ છે, બરાબર. આપણે તૈયારી કરવાની ખબર પડે ને કે આપણે શું લઈ જવું, ઠેલા બેલા ભરવા પડે ને. હરખ તો જાય એટલે આશાપુરા હરખ તો હમાય જ નહીં. ઠેલા બેલા આપણે ભરી જ લેવાના કપડાના. હા, ભરી જ લેવાના. હા, એટલે બુડા તો લઈ જવા પડે ને હારે કપડા. એટલે હારે એક આપણે જો જરૂરી સમજીને તો હાથબત્તી જરૂરી છે. પછી જો આપણું વાહન હોય કે કોઈ ઠેલા કોઈ હાલીને પગપાળા જતા હોય ને તો એના માટે તો રેડિયમ ઠેલા પાછળ લગાડવું બહુ જરૂરી છે. અમુક માણસો તમે જોયા હોય તો વિડીયો રેડિયમ જ લગાડે છે, સ્પેશિયલ રેડિયમ. બધાને માણસોને હાલીને જતા હોય ને ઠેલા પાછળ એના કાપડ હોય, માનો કે શર્ટ ટી શર્ટ અહીંયા લગાડી દે, વાહનવાળાને તરત લાઇટ પડે અને તરત ખબર પડે કે અહીંયા માણસ હાલ્યો જાય છે, તો એક્સિડન્ટના બનાવ ઓછા બને. એટલે આપણે જવું છે અને થોડુંક ધ્યાન તો રાખવી પડે. આગળ જતાં પછી ટ્રાફિક વધારે થઈ જાય છે, એટલે આવી બધી થોડીક ધ્યાન રાખવી પડે. અને આ હાટું થઈને એક વિડીયો બનાવી અને આપણે મેં કીધું એક વિડીયો અત્યારે મૂકવી. તો હજી 7 તારીખે હરાજ ચાલુ થાય છે, 22 તારીખે પહેલું નોરતું છે. ને પહેલાં નોરતે બધા માણસો અહીંયા હાલીને પૂગતા હોય માતાના દર્શન કરવા માટે પહેલાં નોરતે. પણ અત્યારે કેવું છે, માણસો અગાઉ હાલવા માંડે અને લગભગ 4 દીની વાર હોય તો માણસો અહીંયા પૂગી જાય હાલીને, બોલો. અને પહેલાં એવું હતું, પહેલાં નોરતે જઈને દર્શન કરતા, ને અત્યારે થોડુંક બધું અગાઉ હાલવા માંડ્યું છે. એ બધું માણા અને થોડાક વહેલા નીકળે તો પછી અહીંયા ક્યાં રોકાય શું કરે, એટલે પછી હરાદમાં દર્શન કરીને પાછા નીકળી જાય છે, એવું થાય છે. આપણે 2-3 દી તો રોકાવું પડે ને, માણસ એટલે જ જતા આપણે 2 દીનો રોકાવું પડે. હા, કમેન્ટમાં બધા કીધો કેટલા દી આપણે રોકાવું પડે, જાવ તો પછી જાય દર્શન કરીને આવે ને. તારે કેટલા દી રોકાવું? મારે તો 2 રાત ને 2 દી રહેવાની ગણતરી રહ્યા તો જ આપણને આમ હરખી રહી ગઈ, ફરી ગઈ, બધું જોઈ ગઈ. કાંઈ વાંધો નહીં. તો કમેન્ટમાં કીજો કે કેટલા દી રહેવાય. અહીંયા પણ કેમ્પ ચાલુ જ હોય, અહીંયા જ રહેવાય થોડાક દી.
એટલે શું વાંધો રહેવાનું ઘર બાર આપણે હોય ને પછી કામ ધંધો કરો પછી હપ્તાના લોનો ને હપ્તાય નહીં ભરાય. એ તો આમાં આપણને બધા લોન બધું તો બધું ફરાઈ જાય છે. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો. જય માતાજી.